પણ એક્ટિવિટી થાય છે, જે પણ કાર્યો થાય છે, એ બધા સકારાત્મક થાય છે. એક પણ કાર્ય નકારાત્મક થતું નથી. ત્યાં તમે કોઈ દિવસ મંદિરે ગયા ત્યાં એવું જોયું કે લોકો ઝઘડા કરતા હોય, એકબીજાને અપશબ્દ કહેતા હોય, દેકારા પડકારા કરતા, એવું તમે ક્યાંય કોઈ મંદિરે નહીં જોયું. તમે મંદિરે જાઓ એટલે બધા પોતપોતાનું કામ કરતા હોય, અને આ બધા જ કાર્ય કેવા હોય છે? સકારાત્મક હોય. કોઈક શ્રીફળ વધારતું હોય, કોઈ ભગવાનના દર્શન કરતું હોય, કોઈક તિલક લગાવતું હોય, કોઈ પ્રદક્ષિણા કરતું હોય, કોઈક ભજનમાં બેઠું હોય, કોઈ કીર્તનમાં બેઠું હોય, તો બધા સકારાત્મક કાર્ય ત્યાં જાય. એટલે ત્યાં સકારાત્મક ઉર્જા છે મંદિરમાં. અને આ સકારાત્મક ઉર્જામાં તમે પ્રવેશ કરો એટલે એની સીધી અસર તમારા મન ઉપર અને શરીરના અવયવો ઉપર પડે છે. એટલે તમારું મન કેવું થઈ જાય છે? શાંત થઈ જાય. કારણ કે ત્યાંનું વાતાવરણ જ કેવું છે? સકારાત્મક છે. આપણે શરૂઆત મંદિરમાં પ્રવેશ કરવાથી જ કરીએ. હું તમને ત્યાંથી જ સમજાવું કે કઈ રીતે આપણું મન શાંત થાય. જે લોકો પૂછે ને મંદિરે શું કામ જવું, એની માટે છે ખાસ.